નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 1માં સ્વાધ્યાય 1.4 જોવાના છીએ। તો એની પહેલાં થોડી ઘણી એની પ્રાસ્તવિકતા આપણે જોઈ લઈએ કે એમાં આપણે શું જોવાના છીએ। તો ચેપ્ટર નંબર 1માં આજે છેલ્લું સ્વાધ્યાય છે, એમાં આપણને સમય સંખ્યા આપેલી છે। જેમ કે આપણે અહીંયા એક એક્ઝામ્પલ લઈએ કે 7/8। હવે આ જે સમય સંખ્યા છે, તો આપણે આ સમય સંખ્યાને ભાગાકારની રીત પ્રમાણે નથી કરવાનું। જે આપણે ધોરણ 9માં લાંબી ભાગાકારની રીત જોતા હતા કે માની લઈએ કે આપણે આ પ્રમાણે જોતા હતા કે 7/8 ભાગ ન ચાલે એટલે 0, 70 બનશે, 88 64, તો 6 વધશે, 0, 7 8 56, 4 વધશે, 0, 8 5 40। તો અહીંયા તમને ખબર છે કે જો 7ને 8 વડે ભાગવામાં આવે અને જો ભાગાકારની રીત કરીએ અને છેદ જો શૂન્ય મળે, શેષ જો શૂન્ય મળે, તો શેષ શૂન્ય મળે એનો મતલબ એવો થાય કે આપણે જે અહીંયા 7/8 જોઈએ છે એનો જવાબ આપણને મળે છે 0.875। એટલે કે શેષ શૂન્ય છે, અહીંયા કોઈ પણ પ્રકારની સંખ્યા એ આગળ વધતી નથી। 2 સ્ટેપ 3 સ્ટેપ પછી કોઈ સંખ્યા એ સ્ટોપ થઈ જાય છે, એટલે કે શેષ શૂન્ય મળે છે। શેષ શૂન્ય મળે એટલે કે આને દશાંશનું આપણે શાંત સ્વરૂપ કહેતા હતા, દશાંશનું આ શાંત સ્વરૂપ બને છે। હવે આ તો આપણે ધોરણ 9માં જોઈ ગયા છીએ કે જ્યારે શેષ શૂન્ય મળે એટલે કે આપણને આ જે સમય સંખ્યા છે એનું દશાંશ સ્વરૂપ જોઈએ તો કેવું છે, શાંત છે। અને શેષ શૂન્ય ન મળે તો એ રિપીટ થતી હોય અથવા તો રિપીટ ન થતી હોય તો એ અસમય સંખ્યા હોય। તો હવે આપણે જોઈએ કે આપણે આજે લાંબી ભાગાકારની જે રીત છે એ નથી કરવાની, પણ આપણે 7/8 છે તો આને જોઈને જ આપણે કહેવાનું છે કે ભાઈ આ દશાંશનું શાંત સ્વરૂપ હશે અથવા તો એ શાંત સ્વરૂપ નહીં હોય। અને જો હોય, બીજો પ્રશ્ન એવો છે કે જો હોય તો એને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું છે। તો કેવી રીતના આપણે જોશું? પહેલાં તો આપણને ખબર કેવી રીતના પડશે કે એ શાંત સ્વરૂપ છે કે નહીં? તો 7/8 છે, દશાંશનું શાંત સ્વરૂપ છે કે નહીં એ હંમેશા છેદ નક્કી કરશે। તો છેદ તમે જોશો તો 7 અને 8 એટલે 2 × 2 × 2। તમે એના અવિભાજ્ય અવયવકરણ કરશો તો 2 × 2 × 2, એટલે કે આ કોણ છે, 2નો ઘન છે। તો યાદ રાખજો કે દશાંશનું શાંત સ્વરૂપ છે કે નહીં એ તમે છેદ ઉપરથી કેવી રીતના નક્કી કરી શકશો? તો એના છેદમાં જે સંખ્યા આપી છે એનો છેદ એ 2 કે 5 અથવા તો 2 અને 5 આ ત્રણમાંથી કોઈ એક પોસિબિલિટી હોય તો જ એ દશાંશનું શાંત સ્વરૂપ હશે। એટલે કે છેદમાં હંમેશા શું હોવું જોઈએ? માત્ર 2 જ હોવા જોઈએ, માત્ર 5 જ હોવા જોઈએ અથવા તો માત્ર 2 અને 5 જ હોવા જોઈએ। જેમ કે અહીંયા કોણ છે, 2/3। તો હવે હું 5/3 વડે આને ગુણી દઉં છું, તો ઉપર પણ 5/3 વડે ગુણવું પડશે। હવે અહીંયા તમે જોશો તો 7 × 5/3 એટલે 125। અહીંયા તમે જોશો તો 2/3 અને 5/3, તો 2/3 એટલે 8 અને 5/3 એટલે 125। આનો તમે ગુણાકાર કરશો તો 1000 મળશે। એનો મતલબ કે 2/3 અને 5/3 એટલે એ કોણ બનશે, 10/3। તો 7 × 125 એટલે આપણને મળશે 875 અને છેદમાં આ કોણ બનશે, 1000। તો 3 પોઈન્ટ કાપી લઈએ તો જવાબ શું આવશે, 0.875, જે આપણો ભાગાકારની રીત પ્રમાણે આપણે જવાબ જોયો છે। બીજો આપણે એક ઉદાહરણ લઈએ કે જેથી આપણને ખ્યાલ આવે। માની લો કે આપણને એવું કીધું છે કે 6/5। અહીંયા તમે જોશો તો આને ભાગાકારની રીત આપણે નથી કરવાની, ડાયરેક્ટ આપણે જોવું હોય તો આપણને કેવી રીતના જવાબ મળશે? તો આપણે માત્ર છેદ જ જોવાનો છે। તો છેદ અહીંયા તમે જોશો તો 5 છે, તો છેદ 5 હોય તો 5ની કેટલી ઘાત છે, 1। તો
આપણે શું કરીશું, 2ની 1 ઘાત વડે આપણે ગુણીશું। તો અહીંયા પણ 2ની 1 ઘાત વડે ગુણીએ તો ઉપર શું થઈ જશે 12 અને નીચે શું આવશે 10। તો જવાબ શું આવશે 1.2। તમે ભાગાકારની રીત પણ કરી શકો છો ચેક કરવા માટે કે 6/5 ભાગ 1 વડે 5 એકા 5, કોણ વધશે 1 વધશે, ભાગ ન ચાલે એટલે 0 એટલે પોઈન્ટ મૂકીએ, 5 દુ 10, તો જવાબ આવે છે 1.2। યાદ રાખજો કે દશાંશનું શાંત સ્વરૂપ છે કે નહીં એ જાણવા માટે આપણે હંમેશા છેદ જ ચેક કરવાનો છે। તો હવે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 1.4 જેમાં 10 સમ છે। તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ શું કહેવા માગે છે। પહેલો પ્રશ્ન છે કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલી સમય સંખ્યાનું નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત તે જણાવો। હવે આપણે ચેક કરવાનું છે શાંત છે કે નહીં। શાંત ન હોય એટલે કેવું હશે, અનંત આવૃત હોવાનું છે, કારણ કે આપણને જે પણ સંખ્યા આપવામાં આવી છે બધી સંખ્યાઓ કેવી છે, સમય સંખ્યાઓ છે। હવે આપણે તમે અહીંયા જોશો તો 13/31 છે। તો પહેલું તો આપણે છેદમાં અવિભાજ્ય અવયવ આપણે શીખી ગયા છે સ્વાધ્યાય 1.2માં। ન આવડતા હોય તો તમે ચાવી પણ જોઈ શકો છો, આપણો એક વિડીયો છે જેમાં આપણે ચાવીઓ બતાવેલી છે। તો 5 વડે આપણે પહેલાં ભાગ્યાને, તો 5 × 6 = 30, 1 હોય તો 2 વડે ભાગશું, 5 દુ 10 અને 5, હજી ફરીથી 5 વડે ભાગીએ તો 125, 5 વડે ભાગીએ 25, 5 વડે ભાગીએ 5, 5 વડે ભાગીએ 1। એનો મતલબ કે તમે અહીંયા જોશો તો 13/, આ 5ની 1 2 3 4 ને 5 ઘાત છે। તો અહીંયા તમે જોશો તો છેદમાં કેટલા છે, 5ની 5 ઘાત। તો પહેલા પ્રશ્નમાં આપણે અહીંયા સુધી જ કરવાનું છે। શું કીધું છે આપણને કે સંખ્યાનું નિરૂપણ શાંત છે કે નહીં તે જણાવો। તો અહીંયા છેદમાં કોણ છે, માત્ર આપણને 5 જ મળે છે, તો આ કેવું છે, શાંત સ્વરૂપ છે। હવે બીજો જે પ્રશ્ન છે, બીજો પ્રશ્ન એવો છે કે જો પ્રશ્ન 1માં જે તમને દશાંશનું શાંત સ્વરૂપ મળતું હોય તો તમારે એને દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું છે। તો પહેલા પ્રશ્નનો જવાબ આપણને અહીંયા સુધી મળી ગયો છે। હવે બીજો જે પ્રશ્ન છે એ શું કહેવા માગે છે, તો અહીંયા 19/5ની 5 ઘાત છે। તો આપણે 10ની 5 ઘાત કરવા માટે આપણે શું કરવું પડશે, તો 5ની જેટલી ઘાત હોય એટલી 2ની ઘાત બનાવવી પડશે। તો નથી એટલે આપણે શું કરીએ, 2ની 5 ઘાત ગુણાવીએ। તો નીચે ગુણાવ્યું તો એને ઉપર પણ ગુણાવવું પડે। તો ઉપર તમે જોશો તો 19 × 2ની 5 ઘાત એટલે 32 થશે, અને નીચે કોણ થઈ જશે 10ની 5 ઘાત, કારણ કે 2ની 5 ઘાત અને 5ની 5 ઘાત એટલે શું થઈ જશે 10ની 5 ઘાત। હવે તમે 32 × 9 કરશો તો 32 × 19 કરશો તો તમને જવાબ મળવાનો છે 608, અને 10ની 5 ઘાત એટલે 1 2 3 4 ને 5 શૂન્ય, તારા 5 શૂન્ય કાપી લઈએ તો 1 2 3 4 અને 5, એટલે જવાબ શું આવી જશે 0.00608। એ જ પ્રમાણે બાજુમાં જે પ્રશ્ન છે એ જોઈ લઈએ કે 17/8, તો 17/8 તો 8 એટલે આપણને ખબર છે 2ની 3 ઘાત। એનો મતલબ કે અહીંયા તમે લખી શકો કે આપણે કેવું છે, શાંત સ્વરૂપ છે, કારણ કે છેદ તમે જોશો તો છેદ કેવો બતાવે છે, 2ના સ્વરૂપમાં બતાવે છે। તો 2ના સ્વરૂપમાં ચાલે છેદ, 5ના સ્વરૂપમાં ચાલે, અને 2 અને 5 બંને હોય તો પણ ચાલે, એની સિવાય કોઈ પણ સંખ્યા હોવી જોઈએ નહીં। તો આ શાંત સ્વરૂપ છે। તો અહીંયા આપણો પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો। જે બીજો પ્રશ્ન છે એ શું કહે છે કે જો શાંત હોય તો એને તમારે દશાંશ સ્વરૂપમાં ફેરવવાની છે। તો 2ની 3 ઘાત છે તો આપણે 5ની 3 ઘાત વડે ગુણીએ, તો ઉપર પણ 5ની 3 ઘાત વડે ગુણવું પડશે। તો 17 × 5ની 3 ઘાત એટલે 125, અને નીચે તો 10ની 3 ઘાત થઈ જશે। તો 17 × 125 જો આપણે કરીએ તો આપણને જવાબ મળશે 21/25, અને છેદમાં 10ની 3 ઘાત એટલે 3 શૂન્ય, તો 3 પોઈન્ટ આપણે કાપી લઈએ તો 2.125, આ આપણને જવાબ મળશે। આગળ જોઈએ હજુ
પ્રશ્ન નંબર 3 છે, એમાં તમે જોશો તો 64/455. હવે આપણે 455 છે એના આપણે અહીંયા ભાગ પાડી દઈએ. તો 455 છેલ્લે 5 છે એટલે 5 વડે ભાગ ચાલવાનો છે. તો 9 પંચા 45, 5 એકા 5, 13 સત્તા 91. તો નીચે આપણને શું મળે છે? 5 × 13 × 7. અહીંયા તમે ચેક કરી શકો છો કે 5 એ આપણા માટે છેદમાં છે તો એ ચાલશે, પણ એની સિવાય આપણને 13 અને 7 મળે છે. તેથી અહીંયા છેદમાં 5 સિવાય 13 અને 7 હોવાથી આજે 64/455 છે એ દશાંશનું શાંત સ્વરૂપ નથી. તમારે આ કંઈ લખવાની જરૂર નથી, આ તો મેં તમને માત્ર બતાવી દીધું છે. તમે ડાયરેક્ટ આના અવયવ પાડીને 64/5 × 13 × 7 એટલે તમે અહીંયા પોઈન્ટ કરી શકો કે ભાઈ 13 અને 7 હોવાથી છેદમાં એ દશાંશનું શાંત સ્વરૂપ નથી. અહીંયા તમે જોશો તો 15 છેદમાં હવે આ જે છે આને આપણે 16 × 100 લખીએ. હવે તમે અહીંયા જોશો તો 15 છેદમાં 16 એટલે 2/4 અને 100 એટલે 10/2. અથવા તો આને તમે આમ પણ લખી શકશો કે 15 છેદમાં 2/4 અને 10 છે એટલે 5/2 × 2/2. બંનેમાંથી કોઈ પણ તમે લખી શકો, બંને રીતના જવાબ મળશે. હવે જોઈએ અહીંયા તો તમે અહીંયા ચેક કરશો તો 5 × 2/4 × 10/2. આ તો 10/2 મળી ગઈ છે. હવે આને 10/4 બનાવ્યું હોય તો 2/4 છે તો કોણ ઘટે છે? 5/4 ઘટે છે. એટલે આપણે અહીંયા પણ 5/4 ઉમેરી દઈએ. તો 15 × 5/4 એટલે 625 છેદમાં 2/4 અને 5/4 એટલે 10/4 ગુણ્યા 10/2. તો 625 ગુણ્યા 15 કરશું આપણે તો આપણને મળે છે 9375 અને નીચે શું મળશે? 10/6. એટલે કે આપણે આના 6 પોઈન્ટ કાપી લઈએ તો 0.009375 આ પ્રમાણે આપણને જવાબ મળશે. અહીંયાથી તમે ચેક કરો તો અહીંયા તમે જોશો કે 15 છેદમાં 2/4 અને 2/2 છે એટલે 2 કેટલી ઘાત થઈ જશે? 6 ગુણ્યા 5/2. હવે 2/6 છે તો 5ની પણ 6 થવી જોઈએ. તો કેટલી ઘટે છે? 4 ઘટે છે. એટલે 5/6 કરવા માટે આપણે ઉપર નીચે 5/4 વડે ગુણવું પડશે. તો ફરીથી તમે ચેક કરો તો અહીંયા શું આવી જશે? 15 × 625 છેદમાં 10/6. તો આ પ્રમાણે ક્યારેક આપણને 5 અને 2 બંનેની ઘાત આપેલી છે પણ સમાન નહીં હોય તો આપણે શું કરવાનું છે? સમાન જે ઘાત ઘટતી હોય એટલી ઘાત એ ઉમેરવાની છે. પ્રશ્ન નંબર 5 છે. પ્રશ્ન 5માં તમે જોશો તો 29 છેદમાં 343. 343 આપણને ખબર છે 7નો ઘન છે. તો 7નો ઘન હોવાથી છેદમાં આપણને કોણ મળે છે? 7. તેથી આ શાંત સ્વરૂપ નથી. જો શાંત સ્વરૂપ ન હોય તો આપણે એને આગળ ગણવાની જરૂર છે નહીં. અહીંયા તમે જોશો તો 23 છેદમાં 2/3 5/2. ચાલો આ આપણને ખબર જ છે આ શાંત સ્વરૂપ છે. શું કામ? કેમ કે અહીંયા જે છેદ છે એ 2 અને 5ના સ્વરૂપમાં છે. પણ અહીંયા તમે જોશો તો 2/3 અને 5/2 છે એટલે 5/1 ઘટે છે. તો આપણે શું કરીશું? 5/1 વડે આપણે ઉપર નીચે ગુણી દઈએ. તો 23×5 તો 23×5 115 અને નીચે તમે જોશો તો 2/3 અને હવે 5ની પણ કેટલી થઈ જશે?
3 ઘાત બની ગઈ। તો 115 છેદમાં 2 3 ઘાત અને 5 3 ઘાત એટલે 10 3 ઘાત એટલે 115 છેદમાં 1000 બરાબર શું આવશે? 3 પોઈન્ટ કાપી લઈએ તો 0.115। અહીંયા તમે ડાયરેક્ટલી લખી શકો કે 2 ઘાત છે 5 ઘાત છે પણ 7 ઘાત એટલે કે 7 છે છેદમાં એ આપણા માટે દશાંશનું શાંત સ્વરૂપ છે નહીં। 2 અને 5 સિવાય આપણને 7 પણ આપેલું છે એટલે આ દશાંશનું શાંત સ્વરૂપ નથી। આ કેવું થઈ જશે? અનંત આવૃત સ્વરૂપ થવાનું છે। આગળ જોઈએ, ઘણી વખત આ જે પ્રશ્ન નંબર 8 છે એ ઘણી વખત પૂછાતો હોય છે કે અહીંયા તમે જોશો તો 6 છેદમાં 3 ગુણ્યા 5। તમે જો ડાયરેક્ટ કહી દો કે ભાઈ છેદમાં 3 હોવાથી આ દશાંશનું શાંત સ્વરૂપ નથી, તો આ દશાંશનું શાંત સ્વરૂપ છે। શા માટે? કારણ કે અહીંયા ભાગ ચાલે છે, 3 દુ 6 એટલે કે આપણી ઓરિજિનલ જે સંખ્યા છે એ કઈ છે? 2/5। હવે તમે ચેક કરો તો આ દશાંશનું શાંત સ્વરૂપ છે એટલે ક્યારેક અંશ સાથે કોઈ સંખ્યા ઉઠતી પણ હોય કે જે આપણા માટે દશાંશનું શાંત સ્વરૂપ ન બતાવતું હોય, તો આપણે પહેલાં એ ચેક કરવાનું છે। કંઈ કેન્સલ થતું હોય તો પહેલાં કેન્સલ કરીને પછી આપણે આગળ વધવાનું છે। તો અહીંયા તમે જોશો તો 2/5 છે। હવે આપણે તો છેદ જ જોવાનો છે, તો છેદમાં 5 છે તો 5 ઘાત છે એટલે કોણ ઘટે છે? 2 ઘટે છે એટલે 2 ઘાત આપણે ઉમેરી દઈએ તો ઉપર ગુણાકાર કરશે તો 4 થશે અને નીચે 10 એટલે જવાબ શું આવશે? 0.4। તો આ ખાસ જોવાનું છે, આવા સમ ખાસ પૂછાતા હોય છે। ત્યાર પછી અહીંયા તમે જોશો તો 35/50, તો 35/50, 50 ને તમે 2 ગુણ્યા 25 એટલે 25 એટલે કોણ બનશે? 5/2 ઘાત। એનો મતલબ કે 5/2 ઘાત છે અને 2/1 ઘાત છે, તો 5/2 ઘાત જેટલી 2/2 ઘાત કરી હોય તો 2/1 ઘાત ઘટે છે એટલે આપણે શું કરીએ? ઉપર નીચે એને ગુણી દઈએ તો ઉપર થઈ જશે 70 અને નીચે થઈ જશે 10/2 ઘાત। તો 70/100 બરાબર 1 શૂન્ય આ ગયું અને જવાબ આવશે 0.7। સેમ અહીંયા છે, અહીંયા 27 એટલે 9 તેરી 27 છે અને નીચે તમે જોશો તો 270 એટલે કે 70 એટલે કે 7 ગુણ્યા 10, 70 ગુણ્યા 3, તો આ 3 તો કેન્સલ થઈ જશે પણ હજી આપણી પાસે નીચે કોણ રહે છે? 7। એનો મતલબ કે આ શાંત સ્વરૂપ નથી, કારણ કે છેદમાં આપણી પાસે આ 10 જે છે એને 2 પંચા 10 કરી દઈએ તો 2 છે એ ચાલે, 5 છે એ પણ ચાલે પણ 7 ચાલે નહીં, તેથી આ દશાંશનું શાંત સ્વરૂપ નથી। છેલ્લો પ્રશ્ન, આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈ લઈએ અને ત્યાર પછી આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ। પહેલાં આપણે પ્રશ્ન જોઈ લઈએ કે નીચેની વાસ્તવિક સંખ્યાનું દશાંશ નિરૂપણ દર્શાવેલું છે। દરેક માટે જણાવો કે સમય છે કે નહીં, અને જો સમય હોય તો પીના છેદમાં ક્યુના સ્વરૂપમાં ક્યુના અવિભાજ્ય અવયવો વિશે તમે શું કહી શકો? પ્રશ્ન પ્રમાણે થોડુંક અઘરું લાગશે પણ એકદમ સરળ છે। પહેલાં તો અહીંયા આપણને 43.123456789 આ દશાંશ સ્વરૂપ આપ્યું છે, તો મેં તમને આગળ કીધું હતું કે જો અહીંયા આ જે સંખ્યા છે એ અનંત સુધી ન જતી હોય, અહીંયા કોઈ પણ 5 સ્ટેપ 10 સ્ટેપ 15 સ્ટેપ પછી તમે ધોરણ 9માં યાદ કરો તો તમે 1/17 જોયો હતો। જ્યારે તમે 1/17 તમે પરફોર્મ કરતા હતા, ભાગતા હતા, ત્યારે તમને 16મા સ્ટેપે તમને ફરીથી એક પાછું રિપીટ થતું હતું એટલે 16 સ્ટેપ સુધી તમારો ભાગાકાર ચાલતો હતો અને ફરીથી તમને 1 મળતો હતો, તો એ અનંત આવૃત હતું। એમ અહીંયા તમે જોશો તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 સ્ટેપ પછી તમને શેષ શું મળે છે? 0, જેથી આ કોઈ આગળ ચાલતું નથી અને શેષ 0 હોય એટલે કે આ કેવું થઈ ગયું? દશાંશનું શાંત સ્વરૂપ મળી ગયું। હવે આપણે આગળના પ્રશ્નમાં જોયું કે દશાંશનું શાંત સ્વરૂપનો મતલબ શું થાય કે એનો છેદ છે, છેદ એ 2 અને 5ના
ગુણિતમાં હશે એમ અને એનના ગુણિતમાં. આનો મતલબ શું થયો કે 2ની m ઘાત m એ કોઈ પણ પ્રાકૃતિક m અને n એ પ્રાકૃતિક સંખ્યા તમે લઈ લો, ગમે એટલી ઘાત હોઈ શકે, પણ એનો છેદ હંમેશા કેવા સ્વરૂપમાં હશે? 2 અને 5ના સ્વરૂપમાં. તો અને તો જ એનું દશાંશનું શાંત સ્વરૂપ આપણને મળે, જે આપણે આખો પ્રશ્ન નંબર 1 ગણી ગયા છીએ. હવે જોઈએ આગળ. અહીંયા બીજી બે સંખ્યાઓ આપેલી છે કે 0.120, 1200, 12000 અને આ પણ સંખ્યા કેવી ચાલે છે? કન્ટિન્યુ ચાલે છે. એનો મતલબ કે તમે અહીંયા જોશો તો જો શેષ શૂન્ય ન મળે, આ અનંત સુધી ચાલે છે એટલે શેષ શૂન્ય મળવાનો નથી, એટલે શાંત સ્વરૂપ તો છે જ નહીં. હવે આપણે જોઈએ કે આ સમય છે કે નહીં. તો સમયમાં શું હતું? છેદ શૂન્ય ન હોય, પણ 2 સ્ટેપ, 3 સ્ટેપ, 5 સ્ટેપ પછી એ કોઈને કોઈ સંખ્યા રિપીટ થતી હોય, પુનરાવર્તન થતું હોય. અહીંયા તમે જોશો તો 120 છે, અહીંયા 12000 છે, અહીંયા 1200 છે, અહીંયા 12000 છે, જે આગળ ચાલશો તો 1,20,000 હશે. એનો મતલબ કે આ અનંત સુધી જાય છે અને કોઈ સંખ્યા પુનરાવર્તન પણ થતું નથી. એટલે આ કેવું છે? અનંત અનાવૃત છે. અને જો અનંત અનાવૃત હોય તો એ સંખ્યા કેવી બને છે? અસમય બને છે. જો અસમય બનતી હોય તેના છેદ વિશે આપણે કહેવાની જરૂર છે નહીં. છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ કે 43.123456789 આખાનો 12 છે. હવે 12નો મતલબ એવો થાય છે કે આ જે સંખ્યા છે એ વારંવાર અહીંયા રિપીટ થાય છે, એટલે કે આનો છેદ આપણને શૂન્ય મળવાનો નથી. આ ક્યાં સુધી ચાલવાની છે? અનંત સુધી. પણ અનંત સુધી ચાલ્યા પછી પણ એ 9 સ્ટેપ પછી એ ફરીથી રિપીટ થાય છે, એટલે કેવી છે? આવૃત છે. આવૃત એટલે કે પુનરાવર્તન થવું. તો અનંત આવૃત છે એટલે કે આ સંખ્યા કેવી છે? સમય છે. પણ અહીંયા અનંત આવૃત હોવાથી આનું દશાંશ સ્વરૂપ શાંત નથી, એટલે કે સમય છે પણ દશાંશ સ્વરૂપ શાંત ન હોવાથી આનો જે છેદ છે એ છેદ એ 2ની m ઘાત અને 5ની n ઘાતના સ્વરૂપમાં ન હોય. એટલે કે 2 હોય, 5 હોય, પણ એની સાથે કોઈ 3 હોય, છેદમાં 5 હોઈ શકે, 7 હોઈ શકે, એવી કોઈ પણ બીજી સંખ્યા છે જે 2 અને 5 સિવાયની બીજી કોઈ સંખ્યા હશે. તેથી તેનું સમય સંખ્યા હશે પણ એનું શાંત સ્વરૂપ મળશે નહીં. એટલે કે આ કેવું છે? અનંત આવૃત છે. અનંત આવૃત, અનંત અનાવૃત, દશાંશનું શાંત સ્વરૂપ એ સમજવા માટે આપણી પાસે ધોરણ 9માં એક વિડીયો એ પણ છે કે સમય સંખ્યા અને અસમય સંખ્યા. તો એ પણ હું તમને ખાસ જોવાનું કહીશ કે જેથી કરીને તમને 1.4 ધોરણ 10 ચેપ્ટર નંબર 1.4માં તમને વધારે ખ્યાલ આવે. તો અહીંયા આપણે આપણું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને નવા ચેપ્ટર સાથે આપણે ફરીથી મળીએ. નમસ્કાર.